નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ રાઇટિંગમાં આપણે થોડાક બેઠા બાદ ચાલો આગળની વાત કરીએ આપણે. ત્યાર પછી ત્રીજો રિપોર્ટ આપણને આવે છે આગળ. A blood donation camp was organized by your group. બ્લડ ડોનેશન કેમ્પ, બરાબર, એક કેમ્પનું આયોજન થયું છે જે તમારા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. રાઇટ અ રિપોર્ટ, તો અહેવાલ લખો. જો ઈ બ્લડ ડોનેશન કેમ્પ છે ને ઉજવાઈ ગયો છે, તારીખ વહી ગઈ છે અને હવે એનો આખો રિપોર્ટ અહેવાલ આપણે લખવાનો છે. તો પહેલા જો ટાઇટલ, તો કે અ બ્લડ ડોનેશન કેમ્પ. ક્યારે? તો કે 21 ફેબ્રુઆરીએ આપણે લખીએ છીએ. જો આ લખતા હોય ને ઈ તારીખ ઉજવાઈ ગયો ક્યારે હોય? એની 1-2 દિવસ પહેલા ઉજવાઈ ગયો હોય. મિત્ર યાદ રાખજો, ઉજવાઈ ગયો હોય, બરાબર, કેમ્પનું આયોજન થઈ ગયું હોય, ઈ પછીના દિવસે અથવા 1-2 દિવસ પછી તમારે રિપોર્ટ આખો લખવાનો. અમદાવાદમાં થઈ ગયો છે, જો બનાવેલો છે. લખે પેરેગ્રાફ. We got together for a noble cause yesterday. ગઈકાલે અમે ભેગા મળીને એક સરસ મજાનું આયોજન કર્યું હતું. નોબલ કોઝ, નોબલ એટલે પારિતોષિક કાર્ય જેવું અમે સારું કાર્ય કર્યું હતું ભેગા મળીને. ગોડ એટલે ભેગા મળ્યા હતા અમે. અને ગઈકાલે, જો યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળમાં આખું લખવાનું છે તમારે. અને આખી રિયલ ઘટના બની હોય ને મિત્રો, એવું આખું તમારે વર્ણન કરવાનું છે. ધ રીઝન વોઝ, કારણ એ હતું અમે શું કામ બધા ભેગા મળીને કાર્ય એવું કર્યું તો કે અ બ્લડ ડોનેશન કેમ્પ ઇન અવર સ્કૂલ. જો અમારી નિશાળમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું, લોહી દાન આપવા માટેનું એવું એક આયોજન કર્યું હતું. ધ કેમ્પ વોઝ હેલ્ડ ટુ હેલ્પ ધ વિક્ટિમ્સ ઓફ ધ રેલ એક્સિડન્ટ્સ. કેટલીક એવા અકસ્માત બન્યા હોય, એ અકસ્માત જે ઘટના બની હોય એને હેલ્પ કરવા માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું એટ ધ સાબરમતી ક્રોસિંગ. સાબરમતી ક્રોસિંગ જે કંઈક છે અમદાવાદના રોડ, ત્યાં કંઈક ઘટના એક્સિડન્ટ બન્યું હતું. કેટલા લોકોને લોહીની જરૂર હતી પણ લોહી મળ્યું નહોતું. એટલે અમે આ બધી વાત જાણી એટલે અમે નક્કી કર્યું કે ચાલો આપણે એક કેમ્પનું આયોજન કરીએ અને થાય એટલું લોહી ભેગું કરીએ અને લોહી પછી એની જે બેંક આવે, બ્લડ બેંક આવે, એમાં અમે જમા કરાવી દીધું. ધ કેમ્પ વોઝ, આયોજન થયું હતું, વોઝ હેલ્ડ, ક્યાં રાખવામાં આવ્યું હતું? ઇન ધ એસેમ્બલી હોલ ઓફ અવર સ્કૂલ. અમારી સ્કૂલના એક પ્રાર્થના હોલમાં, મોટો હોલ છે, એમાં અમે આયોજન રાખ્યું હતું. કેટલાય લોકો જોડાણા. જો હું કહે છે, ધ પેરેન્ટ્સ ઓફ ધ સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓના માતા-પિતા વેર ઇન્ફોર્મ્ડ, એને માહિતી આપવામાં આવી હતી કે આવું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. થ્રુ અ રિટન નોટિસ, લેખિત આખી નોટિસ અમે આપી દરેક વાલીઓને કે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તો તમે આ કેમ્પમાં જોડાઓ અને જેટલું તમારાથી પોસિબલ હોય, શક્ય હોય એટલું તમે બ્લડ ડોનેટ કરો. મિત્રો ઘણીવાર એવું કહેવાય છે મહાદાન, મોટામાં મોટું દાન હોય ને તો બ્લડ દાન છે. મિત્રો ક્યારેક બ્લડ જોઈ દર્દીને, ઘાયલ દર્દીને બ્લડ ન મળે મિત્રો, તો એનો જીવ પણ જઈ શકે છે. મિત્રો બરાબર, વિદ્યાદાન મહાન કહેવાય છે, એમ આ બ્લડ દાન. મિત્રો બ્લડ કોઈકને આપવાથી કોઈકનું જીવન છે આખું બચી જતું છે. એટલે રિટન નોટિસ, લેખિત તમે જાણ દરેક વાલીઓને કરી કે ભાઈ આવું કેમ્પનું આયોજન અમારી સ્કૂલમાં થયું છે. ઓરલ ઇન્ફોર્મેશન, મૌખિક માહિતી was also given to the neighboring bungalows and apartments. અમારી સ્કૂલની આજુબાજુ પાડોશમાં, નેબરિંગ એટલે પાડોશી બંગલા જેટલા છે, એપાર્ટમેન્ટ જેટલા છે, ત્યાં બધી જગ્યાએ અમે માહિતી આપી. એવા મૌખિક, ઓરલ ઇન્ફોર્મેશન, ઓરલ એટલે મૌખિક માહિતી અમે આપી એવા કે અમારી સ્કૂલમાં આવા કેમ્પનું આયોજન થયેલું છે, તો તમે બધા બ્લડ દેવા માટે આવો છો. The camp was started, કેમ્પ શરૂઆત થઈ કેટલા વાગે? 9 વાગે સવારે. જો our principal, અમારા પ્રિન્સિપાલ was the first one to donate blood. જો અમારા પ્રિન્સિપાલ હતા સ્કૂલના, એ પહેલા લોહીનું દાન આપનાર, એ અમારા પહેલા બન્યા હતા. જો અમારા પ્રિન્સિપાલે પહેલા આપ્યું. he also told the student, તેણે વિદ્યાર્થીઓને બી કીધું about the important, લોહી આપવાનું મહત્વ શું છે, and benefits of blood donation. બ્લડ ડોનેટ કરવાનું મહત્વ શું છે અને કેટલા ફાયદા છે ને એ અમારા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માહિતી આપી. કેટલા ફાયદા છે, એમાંથી કેટલો જીવનમાં આપણો વિકાસ થાય છે, લોકોના જીવ બચી જાય છે, એનું મહત્વ શું છે, બધી વસ્તુ અમારા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને કીધી. અવર ટીચર્સ, અમારા શિક્ષક ઓલસો ડિડન્ટ સ્ટે બેક, અમારા શિક્ષકો પણ પાછા ફર્યા ન હતા. ઈ ભી
આ ડોનેટ કરવામાં જોડાણા. જો ડીડન્ટ સ્ટે બેક, બેક એટલે પાછું, ક્યાંય ઊભા રહ્યા નહોતા, કઈ પાછા પડ્યા નહોતા, ઈ પણ જોડાણા. they also donate, તેઓએ અમારા શિક્ષકોએ પણ ડોનેટ કર્યું their blood without fear, fear એટલે ડર્યા વગર, without એટલે વગર, ડર્યા વગર અમારા શિક્ષકોએ પણ ડોનેટ કર્યું બ્લડ. મિત્ર જો ડોનેટેડ ભૂતકાળમાં છે મિત્ર, યાદ રાખજો. આપણે લખીએ છીએ 21 તારીખે, પણ કેમ્પ છે ને મિત્ર એ 20 તારીખે 19 તારીખે બની ગયો હોય છે, બરાબર? એટલે ભૂતકાળની ઘટના છે. people from neighboring bungalows and society, અમારી સ્કૂલના આડોશ પાડોશના બંગલોવાળા સોસાયટીવાળા લોકો was also joined in this noble cause. આવી સારી એવી પ્રવૃત્તિ, જો નોબલ કોઝ એટલે સારી એવી આવો કેમ્પનું આયોજનમાં દરેક લોકો જોઈન એટલે જોડાયા મિત્ર. તો નોબલ કોઝ, બરાબર? નોબલ કોઝ એટલે કોઈક વખાણવા લાયક કામ હતું. તમે કોઈકને કહો કે ભાઈ ચાલો મેં બ્લડ ડોનેટ કર્યું, બરાબર? તો એ બહુ સારી વસ્તુ કહેવાય મિત્ર. દરેક તમને છે ને શાબાશ આપે, એ બહુ સારું. પણ મિત્ર ધ્યાન રાખજો, જેનામાં બ્લડ હોય ને એ બીજાને ડોનેટ કરવું. કારણ કે ઘણાનું શરીર પહેલેથી બ્લડ જોતું હોય એવું હોય તો ઈ ડોનેટ ન કરવું, બરાબર? એવી વાત કરે છે આગળ. અપાર્ટ ફ્રોમ બ્લડ ડોનેટ કેમ્પ, બ્લડ ડોનેટ કેમ્પની સાથે a free camp to check up the blood group was also held. જો કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખ્યું, સાથે સાથે બ્લડ ગ્રુપ ચેકઅપ કરવાનું કે તમારું બ્લડનું ગ્રુપ કયું છે એ બી અમે આયોજન રાખ્યું મિત્ર. જો એકલું બ્લડનું ડોનેટ નહોતું રાખ્યું, તમારા બ્લડનું ક્યુ ગ્રુપ છે, એ ગ્રુપ છે, એ પ્લસ છે, ઓ પોઝિટિવ છે, બી પ્લસ છે, જે ગ્રુપ છે ને એ બ્લડ ચેકઅપનું પણ અમે આયોજન રાખ્યું છે. અ ટીમ ઓફ ડોક્ટર, એક ડોક્ટરની ટીમ checked the blood group of each and every student of the school. સ્કૂલના દરેક વિદ્યાર્થીનું બ્લડનું એને ચેકઅપ કર્યું કે આ વિદ્યાર્થીનું કયું ગ્રુપ છે, આ દરેક વિદ્યાર્થીનું બ્લડ ચેકઅપ કર્યું. જો એનું ભી અમે આયોજન કર્યું હતું. ઓલ ધોઝ, દરેક લોકો who donated blood, કે જેને બ્લડ ડોનેટ કર્યું હતું, were given, એમને શું આપવામાં આવ્યું હતું મિત્ર? જો જે બ્લડ ડોનેટ કરે ને એને પછી થોડું હળવો કેવો નાસ્તો આપવો પડે છે, બરાબર? તો અમે બી શું આયોજન કર્યું હતું તો કે were given tea or coffee and biscuit. જો અમે ચા, કોફી અને બિસ્કિટ અમે જે બ્લડ ડોનર હતા એને અમે આપ્યું, જેથી કરીને એને વીકનેસ, નબળાઈનું આવી જાય, ચક્કરનું આવે, બરાબર? કારણ ઘણીવાર આપણા બોડીમાંથી લોહી ઓછું થઈ જાય મિત્ર તો તરત આપણને ચક્કર આવવા માંડે થોડું અમુક મિનિટ સુધી. તો એ ન થાય એટલે તરત અમે બી એને ટી, કોફી અને બિસ્કિટ આપ્યા હતા. ઓલ ધ ડોનર, જે બ્લડ ડોનરો હતા, દાતા હતા, લોહી આપનાર દાતા હતા, વેર ઓલસો એવોર્ડેડ અ સર્ટિફિકેટ, અને એમને પ્રમાણપત્ર ભી અમારી સ્કૂલ તરફથી આપવામાં આવ્યું. જો કારણ કે લોહીનું દાન દેવું ને મિત્ર એ મહાદાન કહેવાય. એટલે આપણે એને જે આપણને દાન આપ્યું છે એટલે એને આપણે નવાજવા જોઈએ, એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે અમે એને સર્ટિફિકેટ આપ્યા. જો અમારી એવરીવન એપ્રિશિએટેડ અવર સ્કૂલ, દરેક અમારી સ્કૂલે દરેકનો છે ને આભાર માન્યો ફોર બીંગ અ પાર્ટ ઓફ અ નોબલ કોઝ, કે આવો એક કેમ્પનું મેં સરસ મજાનું આયોજન કર્યું, એના તમે એક ભાગ બન્યા. અપાર્ટ એટલે તમે એક ભાગ બન્યા, બરાબર? એના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એવો મેં દરેક અમારી સ્કૂલે દરેક પાર્ટિસિપેટ જે ભાગ લેનાર હતા એ બધાનો આભાર માન્યો. આ બ્લડ ડોનેશન કેમ્પની વાત હતી. જો આગળ હજી એક આપણને રિપોર્ટ આપેલો છે મિત્ર. ચોથો, પ્રિપેર અ રિપોર્ટ ઓન અ ક્વિઝ કોમ્પિટિશન. જો ક્વિઝ કોમ્પિટિશન એટલે શું? તો કે એક પ્રકારની અમે આખી સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાખેલી હતી, બરાબર? એમાં પ્રશ્નોત્તરીની સ્પર્ધા વેર હેલ્ડ એટ યોર સ્કૂલ, તમારી સ્કૂલમાં તમે આયોજન કર્યું તો એનો રિપોર્ટ કરો. જો બરાબર? તો જો શું કહે છે? અ ક્વિઝ કોમ્પિટિશન, એક પ્રશ્નોત્તરીની સ્પર્ધા અમે આયોજન કર્યું હતું. કઈ તારીખે? તો કે સપ્ટેમ્બર 16 આ લખે છે મિત્ર. આ અહેવાલ છે ને મિત્ર 16 તારીખે લખે છે, પણ આયોજન છે ને એની 1-2 દિવસ અગાઉ થઈ ગયું. અમદાવાદની સ્કૂલ છે. જો શું કહે છે? there was a quiz competition in our school last week. જો લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. આ 16 તારીખે લખે છે પણ એની પહેલા એક અઠવાડિયા પહેલા આયોજન થઈ ગયું છે ક્વિઝ કોમ્પિટિશન નું મિત્ર, બરાબર? ખાસ કરી રાખજો.
It was the final competition. તો કે એકદમ ફાઇનલ કોમ્પિટિશન હતી among the student વિદ્યાર્થીઓ વચ્ચે of standard 9 and standard 11. જો x આની પાસે છે અને x પછી આવે છે. આ 9 કહેવાય, આ 11 કહેવાય. ધોરણ 9 અને 11 વચ્ચેની ફાઇનલ સ્પર્ધા હતી. There were two teams. એમાં બે ટીમ હતી. જો આખી ઘટના લખવાની છે મિત્ર, 1 by 1 ઘટના લખવાની, પણ એકદમ ઘટના સાચી બની હોય ને એવી આપણે રાખવાની છે. ઇન્ડિયા ફ્રોમ સ્ટાન્ડર્ડ 9, 9 ની ટીમ, જે ધોરણ 9 ની ટીમ હતી એનું નામ ઇન્ડિયા રાખ્યું. એન્ડ ભારત ફ્રોમ સ્ટાન્ડર્ડ 11, અને ભારત ટીમ છે ને એ 11 માં ધોરણના ટીમનું નામ ભારત રાખ્યું. એકનું નામ ઇન્ડિયા અને બીજાનું નામ ભારત રાખવામાં આવ્યું. મિસ્ટર રાવળ, the English teacher, કે જે ઇંગ્લિશ ટીચર હતા અમારા, he was the quiz master. એ અમારા ક્વિઝ ના મેઇન જજ હતા. બરાબર, એને અમારું આખું એનાઉન્સમેન્ટ ચાલુ કર્યું. મિસ્ટર MS પટેલ was a scorer. એ સ્કોરર હતા, સ્કોર લખવા વાળા હતા. જો હતા, was એટલે હતા, કારણ કે આયોજન થઈ ગયું છે મિત્ર. બરાબર, એટલા માટે it was a very tough competition. tough એટલે અઘરી. આ એક પ્રકારની અઘરી આખી સ્પર્ધા હતી, કારણ કે ફાઇનલ કોમ્પિટિશન હતી ને એટલા માટે અઘરી હતી. The questions were prepared by a panel of teachers. કે જે પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હતા ને અમારા શિક્ષકોની એક ટુકડી બની હતી, ટીમ બની હતી. એ ટીમ દ્વારા આખા તૈયાર કરવામાં, પણ શિક્ષકોની ટીમ મિત્રો, જે ભણવાને લગતા પ્રશ્નો હોય, જનરલ નોલેજ લગતા પ્રશ્નો હોય, એવા આખા તૈયાર કરવામાં આવ્યા હતા પ્રશ્નો. Table for the participant were set in front of the students audience. આખા ટેબલ ગોઠવી દેવામાં આવ્યા. જે સ્પર્ધામાં ભાગ લીધો તો બે ટીમ વાળાને ટેબલ ગોઠવી દીધા, પણ કોની સામે? in front of એટલે ની સામે. કોની સામે? તો કે સ્ટુડન્ટ ઓડિયન્સ, કે વિદ્યાર્થીઓ સામે જે ઓડિયન્સ તરીકે બેઠા હતા, જે જનતા જોવાવાળા તરીકે બેઠા હતા, એની સામે બે ટેબલ ગોઠવી દીધા હતા બંને ટીમોના. the hall, સ્કૂલનો જે હોલ હતો એ was overcrowded. આખો ભરાઈ ગયો હતો, વધુ પડતો ભરાઈ ગયો. વધારે સ્ટુડન્ટો જોવા આવી ગયા કે ચાલો કોણ જીતશે, બરાબર, કોનો પ્રશ્ન સાચો પડશે, કોનો ખોટો પડશે, એ જોવા માટે દરેક વિદ્યાર્થીઓ જોવા આવી ગયા હતા. The final quiz competition started. ત્યાં ફાઇનલ મેચ હતી આખી, એ સ્પર્ધા ચાલુ થઈ ગઈ at 3 pm, 3 વાગે, બપોરના 3 વાગે ચાલુ થઈ ગઈ. There were 3 rounds of the quiz. આ સ્પર્ધામાં 3 રાઉન્ડ હતા. 3 રાઉન્ડ્સ હતા. જો વેર એટલે હતા. The first round was the general round. પહેલો રાઉન્ડ હતો એ સામાન્ય રાઉન્ડ હતો. The quiz master asked 3 questions. 3 પ્રશ્નો પૂછે છે ક્વિઝ માસ્ટર, જે મારા ઇંગ્લિશ ટીચર હતા ને મિસ્ટર રાવળ. બરાબર, એ 3 પ્રશ્ન દરેક ટીમને, each team એટલે દરેક ટીમને ઇન જનરલ રાઉન્ડ. જનરલ રાઉન્ડમાં એવું હતું કે દરેક ટીમ, જે બે ટીમ હતી, દરેકને 3 પ્રશ્નો પૂછવાના. both the teams got equal points. અને બંનેને 3 પ્રશ્ન પૂછ્યા એટલે બંને ઇક્વલ પોઈન્ટ મેળવ્યા. ઇક્વલ એટલે એક સરખા પોઈન્ટ. ગોટ એટલે મેળવ્યા. જો પહેલા રાઉન્ડમાં બેયને સરખા પોઈન્ટ મળ્યા, જે જનરલ રાઉન્ડ હતો. then second round started. બીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. જોજો મિત્રો, it was a buzzer round. બઝર એટલે મિત્રો ખબર હોય તમને, ઓલો હોર્ન વગાડવામાં આવે, જેમ કેમ આપણે ગાડીમાં હોર્ન વગાડીએ એમ ઓલું બટન આવે, બઝર આવે, દબાવવાનું. there were also 3 questions. એમાં બી 3 પ્રશ્નો હતા. and the both teams were ahead with equal point. અને એમાંય તે બંનેને equal point છે બઝર રાઉન્ડમાં. જો પહેલા રાઉન્ડમાં equal point છે જનરલ રાઉન્ડમાં, અને બઝર રાઉન્ડમાં તે equal point છે. at last, હવે અંતમાં the visual round started. visual એટલે શું? તો કે તમને છે ને એક વિઝ્યુઅલ બતાવવામાં આવશે. વિઝ્યુઅલ એટલે કે કંઈક ચિત્ર બતાવવામાં આવશે સ્ક્રીન ઉપર, ટીવીમાં. એવો રાઉન્ડ આવે છે. જો આ ત્રીજો રાઉન્ડ બતાવે. ટીમ ઇન્ડિયા મેડ અ મિસ્ટેક, અને ઈ રાઉન્ડમાં ટીમ ઇન્ડિયાએ મિસ્ટેક કરી. જો મેડ એટલે ભૂલ કરી, એ ભૂલ કરી. એન્ડ ટીમ ભારત was ahead with 2 points. અને ભારતની જે ટીમ હતી ને 2 પોઈન્ટ્સ અહીડ એટલે આગળ થઈ. ઇન્ડિયા ટીમે મિસ્ટેક કરી અને ભારતની ટીમ એનાથી 2 પોઈન્ટ આગળ થઈ ગઈ. સો ધ ટીમ, અને તેથી પરિણામ શું આવ્યું? ધ ભારત became winner of the quiz competition. તો વિનર બની ગઈ. કઈ ટીમ બની ગઈ?
became એટલે બની ગઈ. કઈ બની ગઈ? ભારત ટીમ વિજેતા બની ગઈ. The principal Miss SB Sahal gave the prize. gave એટલે આપ્યું, એમને ઇનામ આપ્યું. જે ટીમ ભારત ટીમ જીતીને એને gave the prize is there was a great excitement all over the 2 hours. 2 કલાક માટે અમને બધાને ખૂબ ઉત્સાહ, એક્સાઇટમેન્ટ એટલે ખૂબ મજા આવી ગઈ કે શું થશે, કોને જવાબ આવશે, નહીં આવડે, એક ખોટો પડ્યો, ઓલાનો સાચો પડશે, વિજેતા કોણ બનશે, બંને પહેલા સરખા પોઈન્ટ, છેલ્લા રાઉન્ડમાં રિઝલ્ટ આવ્યું. એટલે ખૂબ એક્સાઇટેડ હતા. It was a great encouraging program for us. અને આ પ્રોગ્રામ અમારા માટે ખૂબ એટલે ખૂબ એન્કરેજિંગ એટલે પ્રોત્સાહનરૂપ આપનારો પ્રોગ્રામ હતો મિત્રો. બરાબર. આ આખું તમને તો ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ ગયું હતું. બરાબર. તો એના વિશેની મેં વાત કરી. ચાલો હજી આગળ જોઈએ આપણે શું કે છે. હજી તમારી સાથે પાછા હું 2 રિપોર્ટ મૂકું છું મિત્ર, એને તમારે પહેલા સમજવાના છે. જોઈએ આપણે શું કે છે, આગળ જોઈએ. પછીનો આગળ, રિસેન્ટલી યુ કે હમણાં તે તમે, રિસેન્ટલી એટલે હમણાં, with your group તમારા ગ્રુપ સાથે have visited a book fair. જો visited એટલે મુલાકાત લીધી હતી, book fair એટલે પુસ્તક મેળામાં તમે મળવા ગયા હતા, જો વિઝિટ કરી હતી. તો એના વિશે તમે રિપોર્ટ કરો. prepare a report on it. તો એનો અહેવાલ તમે તૈયાર કરો મિત્રો. જો visited a book fair. બરાબર. તો આ આપણો સબ્જેક્ટ છે, ટાઇટલ છે. જો લખ્યું visited a book fair. મિત્ર ખાસ ધ્યાન રાખજો, હંમેશા રિપોર્ટ પૂછો એમાં આપણને આ ટાઇટલ આપ્યું જોઈએ, આપણે ગોતી લેવાનું છે. પહેલા લખવાની તારીખ તમે ક્યારે લખો છો તો કે સપ્ટેમ્બર 16 2017 અમદાવાદ. હવે જો આગળ, we read the advertisement. અમે જાહેરાત વાંચી. read એટલે વાંચી, advertisement એટલે જાહેરાત વાંચી. ક્યાં વાંચી? about the book fair. પુસ્તક મેળાનું આયોજન થયું છે એવું અમે જાહેરાત વાંચી. શેમાં વાંચી? in ગુજરાત સમાચાર yesterday. yesterday એટલે ગઈકાલે અમે છાપામાં આખી જાહેરાત વાંચી. yesterday it was held at on the university ground. તો કે યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં આ આખા પુસ્તક મેળાનું આયોજન થયું હતું. we decided એટલે ભૂતકાળ. જો અમે નક્કી કર્યું to visit it કે અમારે એની મુલાકાત લેવા જવી છે. એની એટલે કોને? પુસ્તક મેળા. there was a huge gate with large poster. large poster એટલે એક મોટું પોસ્ટર હતું અને પોસ્ટરની નીચે એક મોટો ગેટ બનાવવામાં આવ્યો હતો. huge gate. જો શરૂઆત જબરદસ્ત હતી. અમે અંદર ગયા પુસ્તક મેળામાં. ત્યાં there were about 150 સ્ટોલ. 150 જેટલા સ્ટોલ એમાં હતા. જો મિત્રો, by various publication અને અલગ અલગ પબ્લિકેશનના એમાં પુસ્તકો ભી હતા. તમને કહું, જો અલગ અલગ પબ્લિકેશન પ્રકાશિત થયેલા 150 જેટલા સ્ટોલ હતા. there were also posters and cardboards. અને ત્યાં આગળ પોસ્ટરો ભી હતા અને કાર્ડ, આખા પેમ્ફલેટ જે છપાયેલા હોય એવા ભી હતા. there were hanged જે લટકાવેલા હતા to display જે બતાવતા હતા ડિસ્કાઉન્ટ કે તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે and other attractive schemes. અને કેટલીક એવી આકર્ષક સ્કીમો ભી હતી મિત્ર. જો દરેકમાં અલગ અલગ સ્કીમ હોય છે. એમાં કીધું 50% ડિસ્કાઉન્ટ, તમે એકવાર 5000 લેશો તો તમને 20% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ, એવી અલગ અલગ એટ્રેક્ટિવ સ્કીમો ભી હતી. તમને કહું મિત્ર, જો many young and old people ઘણા યુવાનો અને વૃદ્ધ લોકો were moving about from one stall to another. એક સ્ટોલેથી બીજી જગ્યાએ આમ તેમ દરેક લોકો જતા હતા. જો યુવાન હોય કે વૃદ્ધ માણસ, looking for the books of their interest. એમને જેમાં રસ હોય, ઇન્ટરેસ્ટ એટલે રસ હોય ને એવા સ્ટોલમાં જતા હતા. તમને કેમ અમુક કોઈકને સાયન્સના બુકમાં રસ હોય, કોઈકને મેથ્સના બુકમાં રસ હોય, કોઈકને ઇતિહાસમાં, કોઈકને ધર્મગ્રંથના પુસ્તકોમાં રસ હોય, એમ અલગ અલગ સ્ટોલમાં દરેક લોકો જતા હતા. The store keeper જે સ્ટોલ એટલે દુકાનવાળો જે વ્યક્તિ હતો એ were busy showing the customer. કસ્ટમર એટલે ગ્રાહકને બતાવવામાં વ્યસ્ત હતો different books. અલગ અલગ બુક બતાવવામાં ઓલો વેપારી છે ને બિઝી હતો. They were also showing various educational CDs. જો તેઓ અલગ અલગ શિક્ષણની સીડી પણ બતાવતા હતા. જો એજ્યુકેશનલ સીડી એટલે શું?
શિક્ષણની સીડી, ભણવાની સીડી આવે. ધોરણ 11 સાયન્સ, 12 સાયન્સ, 10મું 9મું બધાની આખી અલગ અલગ વિષયોની સીડી આવે. They were convincing them to buy them. અને ઈ વેપારી છે ને ઈ ખાતરીપૂર્વક સમજાવતો હતો કે તમે આને ખરીદો. બાય એટલે ખરીદો, તમને ઘર બેઠા બધું ભણવાનું મળશે મિત્રો. જો એમ કહે છે. The customers were also showing great enthusiasm in buying books. કસ્ટમર એટલે ગ્રાહકો પણ વધારે ઉત્સવ બતાવી રહ્યા હતા કે આ પુસ્તકો ખરીદવામાં. બાયિંગ બુક્સ, બાયિંગ એટલે ખરીદવામાં. કારણ કે દરેક જોવા જતું હતું એને કાંઈક ને કાંઈક ખરીદતા. કેટલાય વિદ્યાર્થી મિત્રો ઘણાને ધાર્મિકમાં રસ હતો, ઘણાને ઇતિહાસમાં, ઘણાને છે કે આખું જીઓગ્રાફી, હિસ્ટ્રી, અલગ અલગ બાબતો બધા ખરીદતા પણ હતા. The books and the CD, books અને CD were latest, બધી લેટેસ્ટ હતી, જૂની નહોતી કોઈ વસ્તુ. And they were not costly, અને બહુ મોંઘી બી નહોતી. We also bought એટલે ખરીદી. અમે બી ખરીદી 5 books, 5 બુકો ખરીદી on various subject. અલગ અલગ વિષયની અમે પણ 5 બુક્સો ખરીદી. It was a memorable visit for us. કે ઈ અમારા માટે એક યાદગાર મુલાકાત બની ગઈ હતી. જો was એટલે હતી, memorable visitor, યાદગાર મુલાકાત બની ગઈ હતી. We expect such fair. અમે આશા રાખીએ કે આવા પ્રકારના મેળાઓનું આયોજન should be held, થવું જોઈએ very often એટલે અવારનવાર થવું જ જોઈએ. જો they held us to encourage reading. તે આવા મેળાઓ અમને વધારે પ્રોત્સાહન કરે છે વાંચવામાં. રીડિંગ એટલે વાંચવા તરફ અમને વધારે પ્રોત્સાહન કરે છે. more and more books, વધારે ને વધારે બુક વાંચવામાં અમને પ્રોત્સાહિત કરે છે. and increasing knowledge, knowledge એટલે અમારા જ્ઞાનમાં બી increasing એટલે વધારો થાય છે. જો બરાબર એમ કે છે. we all enjoyed, અમે ખૂબ આનંદ કર્યો. and returned to home at night, અને રાત્રે અમે પાછા આવી ગયા. આ આખો વિઝિટ કરવાની મિત્રો. જો પહેલા તમને કોઈ દિવસ ઉજવણીનો પૂછાય છે, ક્યારેક આવો વિઝિટ વિશે બી પૂછાઈ જાય છે. બરાબર. જો જે આગળ શું કહે છે મિત્રો, જે એક રિપોર્ટ આપણે જોઈએ છીએ. There was a farewell day. farewell day એટલે વિદાય સમારંભ in your school. તમારી સ્કૂલમાં વિદાય સમારંભ દિવસ ઉજવવામાં આવ્યો હતો. prepare a short report about it. તો રિપોર્ટ તૈયાર કરો. તો farewell function, તો પહેલા તારીખ, જેથી લખતા હોય તેની તારીખ, તમારી સ્કૂલનું નામ લખો અથવા શહેરનું નામ લખો તો બી ચાલે. There was a farewell day in my school for the students of class 10 and 12. જો આ 10 છે અને આ 12 છે. કે અમારી સ્કૂલમાં 10 અને 12 નો વિદાય સમારંભનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. about ક્યારે શરૂ થયું તો 8 વાગે સવારે the function started. Mr. નિકેતુ મણિયાર, our secretary, અમારા સેક્રેટરી હતા, was the chief guest of the function. આ ફંક્શનમાં મુખ્ય મહેમાન તરીકે અમારા નિકેતુ મણિયાર હતા. first of all, અમે શરૂઆત પહેલા શેનાથી કરી? a small prayer, સૌથી પહેલા નાની એવી પ્રાર્થનાથી શરૂઆત કરી. was said, અમે પ્રાર્થના બોલ્યા. the students of class, કયા ધોરણના વિદ્યાર્થીઓ હતા? તો કે આ 8મું ધોરણ, આ 9મું અને 11મું expressed their feelings, પોતાની લાગણીઓ એને વ્યક્ત કરી. મિત્ર જુઓ, 10 અને 12 ને વિદાય આપતા હોય ત્યારે 8મા 9મા અને 11મા વાળા વિદ્યાર્થીઓ ઊભા થઈને એના પ્રતિભાવો આપવાના હોય છે. એટલે આ એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. expressed એટલે વ્યક્ત કરવી અને feeling એટલે લાગણી. the staff member, અમારા જે સ્ટાફ મેમ્બર હતા, showered blessings, blessing એટલે આશીર્વાદ અને શુભેચ્છા આપી on their parting students, કે તમે વિદ્યાર્થી બનીને આવ્યા ધોરણ 10 અને 12 ના, એ માટે દરેકને આશીર્વાદ આપ્યા, શુભેચ્છા આપી. દરેક અમારા સ્ટાફના મેમ્બરો, શિક્ષકોએ. they wished them, તેઓએ શુભેચ્છા એવી આપી best of luck, કે તમે જે બોર્ડની એક્ઝામ આપવા જાવ છો, 10મા અને 12મા ની વાત કરે છે, તો એને બેસ્ટ ઓફ લક કહે છે. બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. a small inspiring, એક નાની એવી પ્રેરણાત્મક એન્ડ થોટફુલ સ્પીચ, વિચારવાલાયક વક્તવ્ય. જો સ્પીચ એટલે વક્તવ્ય આપ્યું was made by the principal, અમારા આચાર્ય
એક નાનું એવું સરસ મજાનું વક્તવ્ય જે અમને પ્રેરણાદાયક અને સારા વિચારો હોય એવું અમને સરસ મજાની સ્પીચ આપી અમારા પ્રિન્સિપાલે. સમ નેસેસરી ઇન્સ્ટ્રક્શન અને કેટલીક જરૂરિયાતવાળી માહિતી આપી એન્ડ ટિપ્સ આપી વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ચીફ ગેસ્ટ. મુખ્ય મહેમાને બી અમને થોડીક એવી ટિપ્સ આપી, થોડીક માહિતી આપી જે સરસ મજાના અમને સમજાવી. ધ વિશ ટેકર. વિશ ટેકર એટલે શું ખબર? ધોરણ 10 અને 12 ના જે વિદાય લે છે એના કહે છે વિશ ટેકર. જે શુભેચ્છા લેનાર હતા એ, શુભેચ્છા લેનાર હતા એ પ્રોમિસ્ડ, એને વચન આપ્યું ટુ ડુ ધેર બેસ્ટ, કે તે પોતાનો બેસ્ટ પ્રયત્ન કરશે ઇન ધ બોર્ડ એક્ઝામ. જો એને પ્રોમિસ આપ્યું. 10મા અને 12મા વાળા વિદ્યાર્થીઓએ પ્રોમિસ આપ્યું કે અમે અમારી પરીક્ષામાં બેસ્ટ કરશું. ઇન ધ એન્ડ, અને અંતમાં અ ગ્રુપ ફોટોગ્રાફ, આખા ગ્રુપનું ફોટોગ્રાફ પાડવામાં આવ્યો, વોઝ ટેકન, અને ઓલ ડિસ્પ્રેસ્ડ. ડિસ્પ્રેસ્ડ એટલે છૂટા પડ્યા. જો આ લખ્યું છે ડિસ્પ્રેસ્ડ એટલે છૂટા પડ્યા. આફ્ટર લાઇટ મીલ, મીલ એટલે ભોજન, લાઇટ એટલે હળવો નાસ્તો લઈને, હળવો ભોજન નહીં પણ હળવો નાસ્તો, અલ્પાહાર ગુજરાતીમાં શબ્દ કહે છે. અલ્પાહાર લઈને પછી અમે બધા છૂટા પડી ગયા. જો મિત્ર, આ આપણું ફેરવેલ ફંક્શન નો આખો રિપોર્ટ છે મિત્ર, જે ધોરણ 10 અને 12 માટેનું આખું આયોજન કરેલું છે. બરાબર? ચાલો આજે એટલું રાખીએ છીએ, પછી આપણે વાત કરીશું.